નારણપુરામાં એક દિવસીય મૌન સાધના શિબિર યોજાઈ। ગાયત્રી મંદિર શાસ્ત્રીનગર દ્વારા આધ્યાત્મિક સાધનાનું આયોજન। અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી તથા અખંડ દીપ પ્રાગટ્ય શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર શાસ્ત્રીનગર દ્વારા એક દિવસીય મૌન સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નારણપુરા ખાતે આવેલા પ્રગતિનગર હોલમાં આ મૌન સાધના શિબિર યોજાઈ હતી। શિબિર દરમિયાન સાધકોએ મૌન રહીને આધ્યાત્મિક સાધના અને આત્મચિંતનનો લાભ લીધો હતો। કાર્યક્રમનો પ્રારંભ ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર શ્રી ચૌહાણ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન ઉપસ્થિત સાધકોને મૌન સાધનાના માધ્યમથી આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમાપન પ્રસંગે પ્રમાણપત્ર એનાયત। શિબિરના સમાપન પ્રસંગે ગાયત્રી પ્રજ્ઞાપીઠના વ્યવસ્થાપક ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે મૌન સાધનામાં જોડાયેલા તમામ સાધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ તેમણે ઉપસ્થિત સૌને પ્રેરણાદાયક અને મનનીય માર્ગદર્શન આપ્યું હતું। વધુ માંગણીને પગલે આગામી 2 શિબિરનું આયોજન। આ મૌન સાધના શિબિરથી પ્રેરાઈને વધુ લોકો તરફથી શિબિર યોજવાની માંગણી કરવામાં આવતા હવે આગામી 22 ઓગસ્ટ 2026 તથા 5 સપ્ટેમ્બર 2026ના રોજ પણ પ્રગતિનગર હોલ નારણપુરા ખાતે મૌન સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જે કોઈ સાધક આ આધ્યાત્મિક શિબિરમાં જોડાવા ઈચ્છતા હોય તેઓએ ગાયત્રી મંદિર શાસ્ત્રીનગર ખાતે સંપર્ક કરી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। પ્રકોપ ન્યૂઝ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના વિશ્વસનીય સમાચાર સાથે।